તો આજના લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયાની કેટેગરી જોઈએ છીએ. આપણે પહેલી કેટેગરી એટલે કે લિનિયર મલ્ટીમીડિયા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે તેની બીજી કેટેગરી એટલે કે નોન લિનિયર મલ્ટીમીડિયા છે શું એના વિશે આપણે આજે સમજવાના છીએ. In non-linear multimedia, the end user is allowed the navigational control to raw the multimedia. નોન-લિનિયર મલ્ટીમીડિયા શું કહેવા માગે છે કે નોન-લિનિયર મલ્ટીમીડિયાની અંદર એન્ડ યુઝર છે એની માટે કોઈ પણ નેવિગેશનલ એટલે કે તમે ચેન્જ કરવા માગતા હોય તો એની અંદર ચેન્જ કરવા માટે તમને અલાઉ દીધેલું છે. અમુક કંટ્રોલ તમને દીધેલા છે કે જેના થકી તમે મલ્ટીમીડિયાની અંદર ચેન્જીસ કરી શકો છો. કન્ટેન્ટ એટ ઇઝ ઓવન ડિઝાઇન. એક કન્ટેન્ટ હોય છે એ તમે તમારી રીતે અમુક રીતે ડિઝાઇન હોય છે તેને તમે ફેરફાર કરી શકો છો. ધ યુઝર કેન કંટ્રોલ ધ એક્સેસ ઓફ ધ એપ્લિકેશન. યુઝર છે એ એપ્લિકેશનનો જે કંટ્રોલ હોય છે એને એક્સેસ કરી શકે છે. નોન લિનિયર ઓફર્સ યુઝર નોન લિનિયર મલ્ટીમીડિયા છે એ શું ઓફર્સ કરે છે? યુઝર ઇન્ટરેક્ટિવિટી ટુ કંટ્રોલ. યુઝર છે એ ઇન્ટરેક્ટિવ થઈ શકે છે કોની અંદર? કંટ્રોલની અંદર. અમુક કંટ્રોલ હોય છે તેને તે ચેન્જ કરવા, મોડિફિકેશન કરવા, અમુક એવી ફંક્શનાલિટી એને દેવી, આ બધું જ કોણ કરી શકે છે? એન્ડ યુઝર કરી શકે છે નોન લિનિયર મલ્ટીમીડિયાની અંદર. ધ મૂવમેન્ટ ઓફ ડેટા. ડેટાની જે મૂવમેન્ટ હોય છે એટલે કે તે જેટલા ફ્લોની અંદર આગળ વધે છે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ફરે છે, મૂવ થાય છે, સ્થાન બદલે છે, એની અંદર તે યુઝરને અલાઉ કરે છે કે તે તેના કંટ્રોલને ડેટાને ફ્લો બદલી શકે છે. ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર ગેમ્સ. તમે કોમ્પ્યુટર ગેમ્સ રમતા હોય તો જોયસ્ટિક હવે તો મોબાઈલ ગેમ આવી ગઈ છે. તમે ઉપર કિક હોય, પછી લેફ્ટ હોય, બોટમ હોય, લેફ્ટ હોય, રાઈટ હોય, આ 4 કી હોય એનીથી તમે કંટ્રોલ કરી શકો છો. એક તમે સુપર મારિયો ગેમ રમ્યા છો અથવા તો ફ્રી ફાયર રમ્યા છો, અત્યારની લેટેસ્ટ પબજી તમે રમતા છો જે બીજી એમઆઈ હોય છે, અથવા તો તમે કોઈ પણ ગેમ લઈ લો તેની અંદર અત્યારે નવી ફંક્શનાલિટી આવતી ગઈ છે અને એની લીધે ઘણા કામ થઈ શકે છે. તમે એક સ્થાનેથી બીજી જગ્યાએ સરળતાથી મૂવમેન્ટ કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ રીતે આમ ગોળીબાર કરવાનું હોય તો તે પણ તમે કરી શકો છો. બોમ્બ ફેંકી શકો છો. ફ્રી ફાયરની અંદર તમે ગ્લોવલ નાખી શકો છો. એવી ઘણી બધી ગેમ હોય છે તે તેની રીતે ફંક્શનાલિટી પ્રદાન કરતી હોય છે. પછી વેબસાઇટ્સ હોય છે. વેબસાઇટની અંદર તમે પછી એની બોડી હોય છે એને પણ ડિઝાઇન કરી શકો છો અને એનું ફૂટર એટલે કે તેનો અંત હોય છે તેને પણ તમે આખા વેબ ડિઝાઇન એટલે કે વેબસાઇટને તમે એક ડિઝાઇન કરી શકો છો નોન લિનિયર મલ્ટીમીડિયાની મદદથી. સેલ્ફ પેસ્ડ કમ્પ્યુટર. તમારું એક પોતાનું સેલ્ફ પેસ્ડ કમ્પ્યુટર હોય છે એની અંદર પણ તમે બેસ્ટ ટ્રેનિંગ પેકેજીસ હોય છે કે તમારે આ કેવી રીતે કરવું. એક એની ટ્રેનિંગ હોય છે અને એનું તમારે પેકેજિંગ હોય છે. અમુક પૈસા દઈને તમારે એ ચૂઝ કરીને તમે એની અંદર શું હોય છે તે કરી શકો છો. અથવા તો તમે કોઈ પણ ગામમાં પણ જોતા હશો કે નવા ગેમ રમવા માટેના એક ચોક્કસ સેન્ટરો ઊભા થયેલા હોય છે જેની અંદર તમે જઈને તમારી તમે ગેમ રમી શકો છો અથવા તો તમે તમારા કોઈ પણ ચોક્કસ કામ કરી શકો છો. ETC એટલે કે તમે વગેરે કરી શકો છો. આની અંદર કમ્પોનન્ટ્સ ઓફ મલ્ટીમીડિયા આ આપણે પછી જોશું. આપણે અહીંયા નોન લિનિયર અને લિનિયર મલ્ટીમીડિયા જે મલ્ટીમીડિયાની કેટેગરી હતી એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મહાદેવ.